એકમાત્ર કૌપિન ધારણ કરીને સર્વાંગે ભગવાન શિવની જેમ બભૂત ધારણ કરતા કલાકો સુધી સરસ્વતી જળમાં ગાયત્રીની ઉપાસના કરતા દેવશંકર બાપા પ્રાયઃ મૌન રહેતા. અને બાપજી એવું કહેતા હતા કે ખાંડ કે ગોળ હશે તો કીડીને બોલાવા જવાની જરૂર નથી. સુમધુર જળ હશે તો તરસ્યો સામેથી દોડીને આવવાનો જ છે. સામેથી પાણી લઈને જઈશું પણ તરસ નહીં લાગી હોય તો એ સુમધુર જળ પણ નિરર્થક હશે. એ જ દ્રષ્ટિએ સાચા સંતને પ્રચાર કરવાની જરૂર હોતી નથી. સાચા સંતનો પણ પ્રચાર કરવાની જરૂર હોતી નથી. અર્થાર્થી આર્ત જિજ્ઞાસુ મુમુક્ષુ અને સિદ્ધ પણ એ સંત પાસે સ્વાભાવિક રીતે ખેંચાઈને આવી જાય છે. બાપજી કહેતા હતા કે જળ લીલું હશે તો પક્ષીઓ બેસશે, સૂકા ઠૂઠા ઉપર કોણ માળો કરવાનો છે? જળ લીલું હશે ત્યાં સુધી પક્ષીઓ આવીને બેસશે, સૂકા ઠૂઠા પર કોઈ માળો કરવાનો નથી. એ દ્રષ્ટિએ આ સિદ્ધ સંત પાસે ધીરે ધીરે આજુબાજુના ગામના લોકો આવતા થયા, આજુબાજુના શહેરના લોકો આવતા થયા. હવે જુઓ સમાજ કેટલો વિચિત્ર છે. જે લોકો એમ બોલતા હતા કે બૈરી મરી ગઈને વૈરાગ થઈ ગયો, ગાંડ પણ ચડી ગયું છે એટલે દેવશંકર સામે જતો રહ્યો છે, હવે એ જ લોકો બોલે છે શું? કલાકો સુધી બાપાને સરસ્વતીના જળમાં ઉભેલા જોઈને, સાધના જોઈને એ જ લોકો બોલે છે ભાઈ સાધના તો દેવશંકરની, ખરો સિદ્ધ, ખરો ભગત. હા, ઘણા લોકો કહે છે અમે અરડેશ્વર ગયા ત્યારે દેવશંકર બાપાને દેવતાઓ જોડે વાત કરતા જોયા. એ રાત્રે જ્યારે ધ્યાનમાં બેસે છે ત્યારે શેષ નાગ એમના માથા પર છત્ર ધરે છે. આવું અનેક લોકોએ દર્શન કર્યું અને આવી અનેક પ્રકારની લોકવાયકાઓ ઉત્તર ગુજરાતમાં વહેતી થઈ. કોઈને છોકરા નહોતા તો બાપાએ કોઈ ઉપાય બતાવ્યો અને એને છોકરા મળ્યા. કઈ કેટલાયના રોગ સારા થઈ ગયા, કઈ કેટલા સંકટ મુક્ત થયા, કઈ કેટલાયને સાધના માટે બાપાએ માર્ગદર્શન આપ્યું. એ બધું જ કોઈ પણ પ્રકારના શોર બકોર પ્રચાર વગર. અને પાછળથી જ્યારે એક વખત બાપાનો ફોટો પેપરમાં છાપવામાં આવ્યો એ જોઈને બાપા એવું બોલ્યા કે મને છાપે ચડાયો. એમણે અણગમો વ્યક્ત કર્યો કે મને છાપે ચડાવ્યો. આજે કોઈ આપણો ફોટો વાયરલ કરે, આપણું નામ બોલે તો આપણે ખુશ થઈએ છીએ, પણ સાચા સંતો પોતાની જાતને છુપાવીને રાખવામાં માંગતા હતા. કારણ કે જ્યારે ભજન પ્રગટ થાય છે, સંત પ્રગટ થાય છે તો એ ભજનનો પણ નાશ થઈ જાય છે અને સંતને પણ વિક્ષેપ ઊભો થાય છે. પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા ગૌરવમ રૌરવમ રજેત અભિમાનમ સુરાપાનમ તસ્માત ત્રયમ ત્યજેત. માટે અત્યંત ગુપ્તતાથી હા, એમના શરણે જે કોઈ આવે એની અંદર દેવભાવ ધારણ કરીને એનું દુઃખનું નિવારણ કરે. એને કે એને પ્રકારેણ યસ્ય કસ્યાપી દેહીન, કોઈ પણ રીતે મારાથી બીજાનું ભલું થવું જોઈએ આવી ભાવનાને ધારણ કરીને સંત મહંતનું જીવન એ છે દુખિયાનો વિસામો રે. આવી વાત ધારણ કરીને એમના શરણે જે કોઈ આવે એનું એક કષ્ટ ચોક્કસ હરી લેતા. એક વખત એમનો પોતાનો જ પુત્ર જીવલેણ બીમારીમાં સપડાયો અને લગભગ એવી પરિસ્થિતિમાં હરિપ્રસાદ મુકાઈ ગયા કે એમનું કઈ ઘડીએ પ્રાણ ઉડી જાય, એમનું જીવન કઈ ઘડીએ ટૂંકું થઈ જાય. એવી પરિસ્થિતિમાં એમને સિદ્ધપુરથી અરવડેશ્વર બાપા પાસે લાવવામાં આવ્યા. બાપાએ અરવડેશ્વરની પાસે ખુલ્લા ખેતરની અંદર એક કુટીરમાં વાસ કર્યો. બાપા પાસે લાવીને એમને સુવડાવ્યા અને એમણે પોતાની સિદ્ધાવસ્થાના કારણે જાણી લીધું કે આનું આયુષ્ય હવે પૂરું થઈ રહ્યું છે. પરંતુ જો આનું આયુષ્ય પૂરું થઈ જાય તો એમના ગ્રહસ્થની જવાબદારી હવે સંભાળી શકે એટલું બીજું કોઈ કેપેબલ છે નહીં. એટલે બાપા એ વખતે બોલ્યા કે પૂર્વના ઋણાનુબંધના કારણે હું મારા 15 વર્ષનું આયુષ્ય તને આપું છું, મારું 15 વર્ષનું આયુષ્ય તને આપું છું.
અને આમ હરિપ્રસાદ બેઠા થઈ ગયા. એક વખત અંતરિયાળ ગામડાના કોઈ ભક્ત બાબા પાસે ગયા, થોડીક વાર માટે બેઠા અને પછી થોડાક શાસ્ત્રના જાણકાર હશે એટલે એમણે શાસ્ત્ર ચર્ચા શરૂ કરી. એ ચર્ચા શરૂ કરી એટલે બાપાને પણ બોલવાનું થોડુંક વિદ્વાન જાણીને મન થયું અને બંને વચ્ચે સત્સંગ શરૂ થયો. સાંજના સમયે શરૂ થયેલો સત્સંગ રાતના 10 વાગે ગયા ત્યાં સુધી ચાલ્યો. એટલે બાપાએ પેલા ભાઈને કીધું કે હવે બહુ રાત થઈ ગઈ છે, ગાઢ જંગલ છે, સવાર પડે જજો. એટલે પેલા ભાઈએ કીધું કે ના, મારે જવું જરૂરી છે. કંઈ નહીં, હું તો ધીરે ધીરે નીકળી જઈશ, અજવાળી જ રાત છે ને. એટલે બાપાએ 2 માણસને કીધું કે અમને મેઇન રોડ સુધી મૂકી આવો. એટલે 2 માણસ પાછળ કંઈક બેઠા હશે તે આગળ આવ્યા અને પેલા ભાઈને મેઇન રોડ સુધી મૂકવા માટે ગયા. મેઇન રોડ આવ્યો એટલે પેલા લોકોએ કીધું કે હવે તમે જતા રહેશો ને? તો કે અમે જતા રહીશું. એટલે પેલા જે ભક્તને મૂકવા માટે પેલા 2 જણ ગયા હતા તે પાછા ફર્યા અને ભક્ત 8-10 ડગલા આગળ ગયા અને એમને થયું કે પેલા લોકોને આભાર તો માની લઉં કે ભાઈ તમે મને સુધી મૂકવા આવ્યા, આભાર, બાપાને પ્રણામ કહેજો છેલ્લા. જ્યાં એમણે પાછળ ફરીને જોયું તો પેલા 2 માંથી કોઈ ત્યાં હતા. અને અનેક વખત બાપા અનેક જણને ખાનગીમાં એવું કહેતા કે ભગવાન અરવડેશ્વરે એમના ગણોને મારી સેવામાં રાખ્યા છે. ભગવાન અરવડેશ્વરે, શિવજીએ એમના ગણોને મારી સેવામાં રાખ્યા છે, પણ મારે કોઈની સેવાની જરૂર નથી. પણ જ્યારે આવો આપતકાલીન પ્રસંગ ઊભો થાય ત્યારે બાપા એમને પાસે રહેલી આ સિદ્ધિનો ઉપયોગ કરતા. આ પરસ્પર દેવો ભવની ભાવના એટલી બધી વિકસિત થયેલી કે પશુ પક્ષીઓને પણ બાપા દેવ માનીને બોલાવતા. હવે એમના કુટુંબની અંદર સમગ્ર પ્રકૃતિએ સ્થાન લીધું. પશુ પક્ષીઓ જોડે પશુ પક્ષીઓની ભાષામાં બોલે એટલે પશુ પક્ષીઓની ભાષા પણ એ જાણતા અને એ પોતે આપણી માણસની ભાષા બોલે તો એમની વાત પશુ પક્ષીઓ સમજી જતા. ઘણી વખત કાબરો જ્યાં બાપા બેઠા હોય ત્યાં બહુ આવીને કાઉ કાઉ કલબલ કલાટ કરે તો બાપા કાબરોને એમ કે જરાક હવે શાંતિ રાખો, બધું એક જ દિવસે બોલી દેશો તો બીજા દિવસે શું બોલશો? અને કાગડા બોલે, કાગડા કેવું બોલે? કા કા કા. તો બાપા કાગડાઓને કહેતા, ઋષિરાજ તમારો સંઘ કાશીએ ગયો તે પહોંચ્યો ખરો? આવું બોલે એટલે કાગડા ઉડી જાય. જુઓ, આ વાત આમ તો સામાન્ય છે, પણ આપણી પાસે કાબર આવે છે, આપણી પાસે કાગડા આવે છે. આપણી કદાચ આપણા ઘરની પાસે આવ્યા હોય તો આપણે શું કરીએ છીએ? ઉડાડી મૂકીએ છીએ. ઘણા લોકો પોપટને પાંજરામાં પૂરે પણ છે. એ તો આપણે એને અધીન કરીને રાખીએ છીએ, પણ અહીંયા આગળ કોઈને પોતાના અધીન કરીને રાખતા નથી. છતાં એ દરેક પશુ પક્ષીની અંદર દેવભાવ રાખે છે. રાત્રે ચીબરી બોલે અને ચીબરીઓ જોર જોરથી અવાજ કરે. ચીબરી એટલે ચીબરી કોને કહેવાય? ચીબરી કોને કહેવાય? નહીં ચામાચીડિયું નહીં ઘુવડ, એ બેની વચ્ચેનું એક પક્ષી આવે છે જે રાત્રે તીણા અવાજે બોલે છે, એને ચીબરી કહેવાય. એ ઊંધું લટકે તેને વનવાગોળ કહેવાય. એ ચામાચીડિયું અને ઘુવડ બંનેની વચ્ચેની પ્રજાતિ છે અને એ ઉત્તર ગુજરાતમાં બહુ જોવા મળે છે. આ પણ મજાની વાત છે. અને અહીંયા આગળના લોકોને તો ખબર છે, ચીબરી વિશે ખબર જ હોવી જ જોઈએ. અહીંયા આ ચીબરી રાત્રે બહુ બોલે અને રાત્રે જ બોલે, દિવસે સૂઈ રહે. નિશાચર પક્ષી છે. ચીબરીઓ રાત્રે બહુ બોલે અને તે જ્યારે બોલે ત્યારે બાપા એવું કે હવે ચૂપચાપ સૂઈ જાઓ, તમારા પર હબ તૂટી પડ્યું છે, દુઃખના વાદળ પડ્યા છે કે અડધી રાત્રે રડો છો? આ ભજન નથી કર્યું,
માટે આ અવતાર આવ્યો છે, એટલે છાણામાના ભજન કરો ભગવાનનું. બાપા આટલું બોલે ત્યાંથી બોરીઓ શાંત થઈ જાય. કોઈક વખત ઉડીને બાપા જ્યાં ધ્યાન કરતા હોય ત્યાં ગરુડ આવીને બેસે, ગરુડ. અને ત્યારે બાપા બે હાથ જોડીને ગરુડને પ્રણામ કરીને કે હે પક્ષીરાજ ગરુડ દેવતા, કોઈક વખત તો ભગવાનને વૈકુંઠમાંથી તમારી પાંખ ઉપર બેસાડીને અહીંયા લઈ આવો. બાપા આવું બોલે એટલે ગરુડ ડોક નમાવીને ઉડી જાય. એક ગાય રાખી હતી, બાપા જાતે ગાયને ચરાવવા લઈ જાય, જાતે એનું દૂધ કાઢે, ધાર કાઢે, શિયાળામાં જાતે એની કાળજી લે. અને ગાય જીવી ત્યાં સુધી બાપાએ નિયમ બનાવેલો કે રોજ રાત્રે થોડીક વાર માટે ગાયના પગ દબાવે. અને જ્યારે ગાય મરી ગઈ ત્યારે બાપા પોતાનું જાણે કોઈ અંગત સ્વજન મરી ગયું હોય, પોતાની બંને પત્નીઓ મરી ગઈ, મા મરી ગઈ, બાપ મરી ગયો, તો બાપાની આંખમાં આંસુ નથી આવ્યું. પણ ગાય મરી ગઈ ત્યારે બાપા ધ્રુસકે ધ્રુસકે નાના છોકરાને પેટ રડ્યા. પશુ પક્ષીઓ માટે આટલો બધો પ્રેમ. શાંતિલાલભાઈ કરીને એક બાપાના ભક્ત થયા હતા. એ પહેલા આ શાંતિલાલભાઈ અમદાવાદ મિલમાં નોકરી કરે અને ડાકોરમાં પૂનમ ભરે. દર પૂનમે ડાકોર જાય અને રણછોડરાયને એક પ્રાર્થના કરે. શું પ્રાર્થના કરે? કે ભગવાન, દર પૂનમ હું તમારી ડાકોર ભરું છું અને ગીતાનો પાઠ પણ કરું છું. કોઈને બ્રહ્મનિષ્ઠ કહી શકાય એવા સંતના દર્શન મેં હજુ સુધી કર્યા નથી. મને મારી પૂનમના ફળ રૂપે એવું આશીર્વાદ આપો કે મને કોઈ બ્રહ્મનિષ્ઠ સંતના દર્શન થાય અને હું પાછો ઓળખી પણ જાઉં. કે કેટલીય પૂનમો એમણે ભરી અને થોડાક વખતમાં એમની બદલી સિદ્ધપુરમાં થઈ અને એમણે બાપાનું નામ સાંભળ્યું. એટલે એક દિવસ રજાના દિવસે રવિવારે એ સિદ્ધપુરથી ચાલતા ચાલતા અરવડેશ્વર આવ્યા. ત્યાં આવીને એમણે જોયું મંદિરમાં તો કોઈ નથી. પછી જાણ થઈ કે બાપા તો નદીમાં બેઠા હશે. એટલે નદી તટ ઉપર જવા લાગ્યા. ત્યારે બાપા સ્નાન પૂરું થઈ ગયું, એમનું સાંજનો સમય, એમનું નિત્યક્રમ પૂરું કરીને નદીએથી પાછા કુટીર પર આવતા. દૂરથી હમણાં બાપાને જોયા, બાપાએ એમને જોયા. તો બાપા હાથ ઊંચો કરીને કહે છે, રણછોડ રાય કી. પેલા સમજી ગયા શું? કે વર્ષો સુધી પૂનમો ભરીને રણછોડરાય પાસે જે બ્રહ્મનિષ્ઠ સંતના દર્શન માગ્યા છે એ જ આ સંત છે. કેમ? તો કે જાણી ગયા કે મારા ઇષ્ટ રણછોડરાય છે. અને પછી એવા ભક્ત બની ગયા કે એમણે પૂનમ ડાકોર ભરવાની બંધ કરી દીધી અને બાપા પાસે પૂનમ ભરવાની શરૂ કરી દીધી. બોલો રણછોડ રાય. લાલજી મહારાજ નારેશ્વરમાં રહેતા હતા. એમનું શરીર ઉત્તર ગુજરાતનું. લાલજી મહારાજ ઉત્તર ગુજરાતના હતા. ગામ મને ખ્યાલ નથી, વરસોડા. એ લાલજી મહારાજ પણ બાપા પાસે આવ્યા, ખૂબ સત્સંગ કર્યો. લાલજી મહારાજ જ્યારે બાપા પાસેથી ગયા ત્યારે અરવડેશ્વરના વૃક્ષોને ભેટી ભેટીને રડ્યા અને એમણે વૃક્ષોને એવું કીધું કે તમે આ સંત મહારાજ, આ સંતરાજના સાનિધ્યને પ્રાપ્ત કર્યું છે, એની સંભાળ રાખજો. ડોંગરે મહારાજ અરવડેશ્વરમાં આવ્યા અને બાપા સાથે ધર્મ ચર્ચા કરી. આરએસએસના સ્થાપક, પ્રથમ સરસંઘ ચાલક ગોલવલકરજી એ ચાલતા સિદ્ધપુરથી અરવડેશ્વર આવ્યા. એ આવ્યા ત્યારે 1-1.5 કલાક બાપા પાસે બેઠા પણ કંઈ બોલ્યા નહીં. એમના ગયા પછી એમના સાથેના કાર્યકરોએ એમને પૂછ્યું કે તમે આ સંતના દર્શન કરવા ગયા પણ કોઈ વાતચીત ના કરી એમની જોડે? ત્યારે ગોલવલકરજી કહે છે કે તમે લોકો કલાકો સુધી વાત ના કરો, દિવસ સુધી વાત કર્યા કરો તો તમારી વાત ના પતે. એટલી બધી વાત મેં એમની જોડે આટલા ટૂંકા સમયમાં કરી લીધી. કેમ? તો કે યોગ સિદ્ધિ જેને પ્રાપ્ત છે એને વૈખરી વાણીથી વાત કરવાની જરૂર પડતી નથી. અમે પરાવાણીમાં વાત કરી.
અને પુસ્તકમાં 1961 લખ્યું છે, પણ બટુક દાદા બીજા પણ અન્ય મહાનુભાવો કોઈ 57 કે છે, કોઈ 58 કે છે. ઈસવીસન 1957-58 ગુરુ મહારાજનો મુકામ સિદ્ધપુરમાં, ગુરુ મહારાજ બાપજીનો મુકામ સિદ્ધપુરમાં ગંગાવાડી ખાતે હતો. અને તે વખતે બાપજી મૌન હતા. આ બાજુ દેવશંકર બાપાએ જાણ્યું કે નારેશ્વરના રંગવદૂત મહારાજ સિદ્ધપુરમાં આવ્યા છે. નારેશ્વરના રંગવદૂત મહારાજ સિદ્ધપુરમાં આવ્યા છે. પણ એમના મનમાં એવી ભાવ કે હું દર્શન કરું, એમને મળવા જવું. પણ એમની ભીષ્મ પ્રતિજ્ઞા શું ભીષ્મ પ્રતિજ્ઞા છે કે સરસ્વતી ઓળંગીને સામે જઈશ નહીં. એટલે એમના નિત્યક્રમમાં લાગેલા રહ્યા. આ તરફ બાપજી મૌન છે, એટલે એમણે એક સેવકને બોલાવીને કાગળને કલમમાં લખ્યું કે સામે પર રહેતા સિદ્ધ તપસ્વી દેવશંકર બાપાને મળવા જવાની મારી ઈચ્છા છે, એટલે વ્યવસ્થા કરો. એટલે બાપજી જાતે દમણીમાં બેસીને અરવડેશ્વર આવ્યા. આવવા માટે નીકળ્યા ના, દમણીમાં બેસીને અરવડેશ્વર આવવા માટે નીકળ્યા. આ તરફ કોઈ સમાચાર આવ્યા નથી કે બાપજી આવી રહ્યા છે. પણ બાપા પોતાના નિત્યક્રમ જે સાંજે પૂરો કરીને બહાર આવે છે, એ નિત્યક્રમને એમણે ટૂંકાવી દીધો. અને એ વખતે એક મોદી કાકા કરીને સેવક, અહીંયા આગળ પણ મોદી કાકા હતા. મોદી કાકા કરીને બાપાના અંતરંગ સેવક હતા. એટલે એમણે બાપાને પૂછ્યું કે બાપા આજે વહેલા કેમ આવી ગયા? તો બાપા કહે છે તૈયારી કરો, મહેમાન આવે છે. અને બાપા પોતે, એમણે કીધું ને કે કોણ આવે છે, પોતે તૈયારીમાં લાગી ગયા. અને જ્યાં આગળ દમણિયું આવ્યું ત્યાં તો ગોવિંદ કાકા ભજન ગાય છે, મન નાચે મારું, તન નાચે મારું, મન નાચે મારું, તન નાચે મારા, હૈયે હર્ષન માય આજ પધાર્યા અવધૂતા. મન નાચે મારું, તન નાચે, હૈયે હર્ષન માય આજ પધાર્યા અવધૂતા. મન નાચે મારું, તન નાચે મારા, હૈયે હર્ષન માય રે આજ પધાર્યા અવધૂતા. મન નાચે મારું, તન નાચે મારા, હૈયે હર્ષન માય રે આજ પધાર્યા અવધૂતા. ઉષા આજે ઉગી પૂરબમાં, વિધવિધ રંગ સજાવી. 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 હાર ભરી સોનાનો સૂએ સ્વાગત કરવા આવી. થાળ ભરી સોનાનો સૂએ સ્વાગત કરવા આવી. થાળ
હૈયે હરસન માય રે આજ પધાર્યા અવધૂતા. ચલે દત્ત અવધૂત દર્શન સે માગે સબૂત. ચલે દત્ત અવધૂત દર્શન સે માગે સબ ભૂત. ઓ ચલે દત્ત અવધૂત દર્શન સે માગે સબૂત. ચલે દત્ત અવધૂત દર્શન સે માગે સબ ભૂત. ચલે રંગ અવધૂત દર્શન સે માગે સબૂત. ચલે રંગ અવધૂત દર્શન સે માગે સબ ભૂત. બંને જણાએ એકબીજાને દંડવત પ્રણામ કર્યા અને એમણે બાપજીને બેસવા માટે પાટ સજાવીને રખાવી હતી. એટલે બાપજીએ બેસવાની ના પાડી. કેમ? કારણ કે દેવશંકર બાપા શરીરની ઉંમરમાં બાપજી કરતાં 12 વર્ષ મોટા હતા. બાપજી કરતાં ઉંમરમાં 12 વર્ષ મોટા હતા. એટલે બાપજી એટલું જ બોલ્યા કે આપ વયોવૃદ્ધ છો, માટે મારાથી ઉપર ના બેસાય, આપ બેસો. ત્યારે બાપા શું કહે છે ખબર છે? હું વયોવૃદ્ધ છું પણ હું સંસારી છું અને તમે બ્રહ્મચારી છો. હું વયોવૃદ્ધ છું પણ સંસારી છું અને તમે બ્રહ્મચારી. આનાથી વધારે દૈન્યતાનું દ્રષ્ટાંત ક્યાં જોવા મળશે? અને ત્યારે ગુરુ મહારાજ એમની દૈન્યતા પર પ્રસન્ન થઈને ત્યાં બેઠા. બંને વચ્ચે થોડી ઘણી ભગવત ચર્ચા થઈ અને અચાનક બાપાથી એમ બોલાયું કે આપ અહીંયા આવ્યા ને સરસ્વતીમાં સ્નાન કર્યું, પણ હું ક્યારે નર્મદામાં સ્નાન કરવાનો? અને ત્યારે ગુરુ મહારાજ અપલક નેત્રથી બાપાની સામે જોતા જોતા બોલ્યા કે 50 વર્ષ પછી નર્મદા અહીં આવશે. બાપજી બોલ્યા 50 વર્ષ પછી નર્મદા. એવું ના બોલ્યા કે તમે સ્નાન કરશો, કારણ કે એમનું શરીર છૂટવાનું હતું. 50 વર્ષ પછી નર્મદા અહીંયા આવશે અને બરાબર 50મા વર્ષે નહેર થઈ અને નર્મદાનું જળ સમગ્ર ઉત્તર ગુજરાતમાં આવ્યું. તો કદાચ એ નર્મદા અહીંયા આવે એવો સંકલ્પ બાપાનો હતો અને એની પરિપૂર્તિ બાપજીના મુખમાંથી જે વાત નીકળી કે 50 વર્ષે નર્મદા અહીંયા આવશે એનાથી થઈ. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર ઉત્તર ગુજરાત નર્મદા જળથી લાભાન્વિત થયું અને અત્યારે તો બાજુના તળાવમાં પણ નર્મદા આવી ગઈ. તો બંને વિરલ વિભૂતિઓનું 65 વર્ષ પહેલાંનું મિલન તમારા બધાની નજર સામે છે. અને એ જ મિલનને યાદ કરીને આપણે બધાએ આજે એમની પુણ્યતિથિના દિવસે આ ઉત્સવનું આયોજન કર્યું છે. એક વખત વરસાદ ના પડ્યો, ચોમાસું અડધું પૂરું થઈ ગયું ને વરસાદ ના આવ્યો એટલે સિદ્ધપુરના બ્રાહ્મણોને ચિંતા થઈ. એ બધા બ્રાહ્મણો ભેગા થયા અને બાપા પાસે ગયા. બાપા આમ ખૂબ બ્રાહ્મણ ભક્ત હતા, ખૂબ બ્રાહ્મણ પ્રેમી, પરંતુ સાથે સાથે બ્રાહ્મણોને એમના ધર્મમાં ટકાવી રાખવા માટે પણ પ્રયત્નશીલ. બ્રાહ્મણનો દીકરો જુએ ને જો શિખા ના હોય તો બાપા કે ચોટલી કેમ નથી રાખી, આવું કે. બ્રાહ્મણનો દીકરો હોય ને ગાયત્રી વિહીન હોય તો બાપા એટલું જ કે ભાઈ ગાયત્રી જપ કરો. અને પાછો આદેશ આપતા હોય એવી રીતે નહીં, વિનંતી કરતા હોય એવી રીતે. કારણ એ બ્રાહ્મણોને પોતાના ઈષ્ટ માનતા, આરાધ્ય માનતા. બ્રાહ્મણોએ જઈને બાપાને કીધું કે બાપા વરસાદ નથી પડતો, ચોમાસું પૂરું થવા આવ્યો. ત્યારે બાપા બોલ્યા તમે તમારો ધર્મ ચૂક્યા તો એ પ્રકૃતિ એનો ધર્મ પણ ચૂકે જ ને. તમે તમારો ધર્મ સાચવો તો એ એનો ધર્મ સાચવશે. બ્રાહ્મણ તો બાપા કંઈ સમજણ ના પડી. તમે બ્રાહ્મણ છો, કેટલી ગાયત્રી જપો છો? બધા ભેગા થઈને ગાયત્રી અનુષ્ઠાન શરૂ કરો, પછી જુઓ શું થાય છે. આ વાક્યનો ચમત્કાર થયો, બ્રાહ્મણો પર ગજબની અસર ઊભી થઈ. બધા સિદ્ધપુર પાછા આવ્યા અને ગાયત્રી અનુષ્ઠાન શરૂ કર્યું. જ્યાં અનુષ્ઠાન હતું તો શરૂ જ કર્યું. 1-2 કલાક માંડ થયા હશે ને આખા સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો. અહીંયા એક સાવધાની કહેવાની જરૂર છે કે ગાયત્રી જપનો અધિકાર, ગાયત્રી મંત્રના જપનો અધિકાર સંધ્યોપાસન કરનારા બ્રાહ્મણોને જ છે.
વૈદિક મર્યાદા છે. યજ્ઞોપવીતધારી, શિખાસૂત્રધારી, સંધ્યાવંદન કરનાર બ્રાહ્મણો પણ ગાયત્રીનો જપ માનસિક જ કરી શકે. અને જ્યારે આહુતિ આપવાની હોય છે ત્યારે પણ વ્યાહુતિને જ ઉચ્ચાર થાય છે. મંત્રનો ઉચ્ચાર તો બ્રાહ્મણો પણ વૈખરી વાણીથી કરતા નથી. એટલે ગાયત્રી મંત્ર મોટેથી બોલી શકાય નહીં. વૈદિક મંત્રની મર્યાદા હોવાના કારણે સ્ત્રીઓથી બોલી શકાય નહીં. એટલે બાપાએ બહુ ગાયત્રી મંત્ર જપ કર્યા એટલે આપણે ગાયત્રી જપવા માંડવાની એવું નહીં. અને એના માટે બાપાએ બીજો ઉપાય કર્યો છે. એક વખત બાપા સરસ્વતીમાં બેઠા છે ત્યારે એક પુસ્તક તણાઈને આવ્યું. સરસ્વતીના જળમાં પણ એ પુસ્તક પલળ્યું નથી. કેવો ચમત્કાર! એટલે બાપાએ એવું માન્યું કે સરસ્વતી માતાએ એમને ભેટ આપી છે. એ પુસ્તક હતું વિષ્ણુ સહસ્ત્ર નામ. અને બાપાએ પુસ્તક આશ્રમમાં લઈ આવ્યા, કુટીરમાં લઈ આવ્યા. અને છેક સુધી જે કોઈ આશ્રમમાં દર્શનાર્થે આવે બાપા એને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આપે, શિવ મહિમ્નનો પાઠ આપે. અને પછી તો સાંજે આ મહાદેવની આરતી પહેલાં કે પછી નિત્ય વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો એવો નિયમ બનાવવામાં આવ્યો. અને જે કોઈ આશ્રમમાં જાય, કોઈ તકલીફ લઈને ગયો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ નાત જાતનો હોય, બાપા એને કે એક જ આજ્ઞા, શું ભાઈ? વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, ભગવાન બધું સારું કરશે. અને કોઈ ભયંકર પાપી આવી ગયો અને એ પોતે પાપમાંથી છૂટવા માટે બાપાને કહે તો બાપા એને શું કહે? ભાઈ, મારા જ ગળે પાપનું ઘંટીનું પડ બાંધેલું છે, હું જ ડૂબી રહ્યો છું, તને કેવી રીતે તારું? આ વિષ્ણુ સહસ્ત્ર કર, ભગવાન તારો ઉદ્ધાર કરશે. એટલે જે સંધ્યોપાસન શિખાસૂત્ર યુક્ત બ્રાહ્મણો છે એમના માટે બાપાએ ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો છે. અને અન્યના માટે વિષ્ણુ સહસ્ત્ર અને શિવ મહિમ્નનો ઉપદેશ કર્યો છે. આજે બાપાએ એવી કૃપા કરી છે અમારા ઉપર કે સવારમાં મંગળાના સમયે અરવડેશ્વર દર્શન કરવા પણ બોલાવી લીધા. અને ત્યાં આગળ જે સેવામાં ભાઈ હતા એમણે બાપાને જસ્ટ સ્નાન કરાવ્યું હતું અને વસ્ત્ર પહેરાવવાના હતા. અને એમના મનમાં એવો ભાવ આવ્યો કે આજે બાપાની પુણ્યતિથિ છે, કોઈક નૂતન વસ્ત્ર પહેરાવ હોય તો સારું. અને ત્યાં જ અમે પહોંચ્યા તો બાપાએ વસ્ત્ર પ્રસાદી પણ સ્વીકારી. અને ત્યાં આગળ બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ થયો. અને મેં બાપાને એવું કીધું ત્યાં આગળ પ્રણામ કરીને કે આજે તમારા ચરિત્રને ગાવાનું છે. અને એ પણ સાદી રીતે નથી ગાવાનું, ઉત્સવાત્મક રીતે ગાવાનું છે. એટલે હવે તમે અમારી જોડે મક્તુપુર ચાલો. અને ઉત્સવના જ ભાગરૂપે આપણે ત્યાં આગળ પુણ્યતિથિ હોય તો શું થાય? પુણ્યતિથિના દિવસે આપણે ત્યાં શું બનાવીએ? આપણે દૂધ બનાવીએ. એટલે આજે બાપાની પુણ્યતિથિ હોય, અહીંયા આગળ આયોજન તરફથી બધાના તરફ, રમેશ દાદા બધાના તરફથી આપણને બધાને મહાપ્રસાદ રૂપે બાસુંદી મળવાની છે. આ બાસુંદી મહાપ્રસાદ છે. શેનો? દેવશંકર બાપાની પુણ્યતિથિ નિમિત્તેનો. એક વખત એક સંનિષ્ઠ એમના ભક્ત હતા, એના અંગૂઠાનું ઓપરેશન કરાવવું પડે એવી પરિસ્થિતિ આવી. એટલે દોડીને બાપા પાસે આવ્યો અને બાપાને કીધું કે બાપા, મારી એવી ભાવના છે કે તમે અંગૂઠાને અડશો તો ઓપરેશન કરાવવું નહીં પડે. બાપા કે ભાઈ, તારો એવો ભાવ હોય તો એવું, બાકી આ શરીરમાં કંઈ નથી. એમ બોલીને બાપાએ શિવાય નમઃ નમઃ શિવાય, શિવાય નમઃ નમઃ શિવાય બોલતા એમના કરકમળથી એના અંગૂઠાનો સ્પર્શ કર્યો. જે સ્પર્શ કર્યો ત્યાં જ અંગૂઠો સારો થઈ ગયો. એક વાત બાપાના મનમાં ઈચ્છા થઈ કે મારે બ્રાહ્મણોની 84 કરવી છે. આ બાજુ બ્રાહ્મણોની 84નો બહુ પ્રઘાત છે. કાલે બટ્ટુ કાકા મને કહેતા હતા, અમારા ઊંઝામાં આખા વર્ષમાં 70-80 84 થાય. અને મોટા ભાગે પટેલો જ કરે, મોટા ભાગે પટેલો કરે. એવી બાપાના મનમાં ઈચ્છા થઈ કે મારે બ્રાહ્મણોની 84 કરવી છે. મહાપુરુષોના સંતમાં સંકલ્પ થાય, મનમાં સંકલ્પ થાય ને એટલે બધું પ્રકૃતિ એમને ત્યાં બધું હાજર કરી દે. પ્રકૃતિ બધું હાજર કરી દે. અને બધી વ્યવસ્થા થઈ ગઈ. અચાનક ઘી ખૂટ્યું એટલે 2-3 સેવકોએ જઈને બાપાને કીધું કે બાપા,
લાડુ માટે થોડું ઘી ઓછું પડ્યું એવું લાગે છે અને હવે લેવા જવાનો સમય નથી. બાપા કે શું કરવા ચિંતા કરો છો? સરસ્વતી માં બહુ કૃપાળુ છે, એ આપણને ઘી નહીં આપે? જાઓ ભરી લાવો ઘડા. પણ જુઓ, જેટલું જોઈતું હોય એટલું જ લાવજો. સરસ્વતીના જળનું ઘી લાવવામાં આવ્યું અને એને ઘીની જગ્યાએ જળને રેડવામાં આવ્યું અને એ જળ ઘી બન્યું. અને જ્યારે ઘી આવ્યું ત્યારે પાછું બાપાએ કીધું, હવે આને સરસ્વતીમાં બાપજી આવી બધી લીલાઓ કરી જ છે. આ પ્રકારની તમામે તમામ લીલાઓ બાપજીએ કરી જ છે. એક વખત એક ભાઈ પપૈયું લાયા, હજુ એને થેલામાંથી પપૈયું કાઢ્યું નથી. સંત પાસે જઈએ તો ખાલી હાથે ના જવાય. સંત પાસે, રાજા પાસે, ગુરુ પાસે ને ભગવાન પાસે રિક્ત પાણી ના ગચ્છેત, શાસ્ત્રાજ્ઞા છે. ખાલી હાથે જવું જોઈએ નહીં. એટલે થેલામાં પપૈયું લઈને આવ્યા હતા. હજુ તો બહાર કાઢે ત્યાં બાપા કે છે જલ્દી જલ્દી પપૈયું સમારો. એટલે પેલાને આશ્ચર્ય થયું કે બાપાને ખબર કેવી રીતે પડી કે મારા થેલામાં પપૈયું છે? જલ્દી જલ્દી પપૈયું સમારો અને ભગવાનને પ્રસાદ ધરાવો. આવે છે, આવે છે. હજુ તો પેલા ભાઈ પપૈયું સમારી રહ્યા ત્યાં જ 8-10 સાધુઓ આવ્યા. બાપાએ બીજી આજ્ઞા કરી, ભગવાનને ધરાવીને બધાને વહેંચો પ્રસાદ ભગવાનનો. એટલે સાધુઓ કે છે તમારા હાથે આપો તો અમે લઈએ. એ બાપાએ પ્રસાદનો પાત્ર પોતાના હાથમાં લીધું અને પોતાના હાથે પપૈયા આપ્યા. સાધુઓ પપૈયા લઈને ઊભા ના રહ્યા, તરત નીકળી ગયા અને થાળ જમીન પર મૂકતા બાપા પોતાના મુખીથી બોલ્યા, અરે માણસોને શું, દેવતાઓને પણ ઘણી વખત એવી ઈચ્છા થાય છે કે લાઈ બાપાની જોડેથી પ્રસાદ લઈ આવું, એટલે આવતા હોય છે. ઉઝામાં ઉમિયા માતાનો શતાબ્દી મહોત્સવ ઉજવાતો હતો, ઉજવવાનો આવતો હતો અને વરસાદ કેમે કરીને અટકે નહીં. વરસાદ કેમે કરીને અટકે નહીં એટલે આયોજકોની ચિંતા થઈ. એટલે બધા આયોજકો ભેગા થઈને બાપા પાસે અરવડેશ્વર ગયા. બધા બ્રાહ્મણો પણ હતા. બધાને આવેલા જોઈને બાપાએ પૂછ્યું કે ભાઈ શું થયું, કેમ આવ્યા? કે બાપા વરસાદ કેટલા દિવસથી અટકતો નથી અને બહુ મોટા પાયે આપણે ઉમિયા માનો શતાબ્દી ઉત્સવ ઉજવવાનો છે. બાપા કહે છે મારી પાસે શું કરવા આવ્યા? તમે જે માની નિત્ય પ્રતિ દર્શન કરો છો, જેની ઉપાસના કરો છો, એ મા ઉપર તમને શ્રદ્ધા નથી કે એનો ઉત્સવ એ સારી રીતે પૂરો કરશે? જાઓ, હું તમને શ્રદ્ધાપૂર્વક કહું છું કે મારી માં એનો ઉત્સવ સમોસૂત્રો પાર પાડશે, પણ તમે મારી પાસે ખોટા આવ્યા. ત્યાં જઈને માને પ્રાર્થના કરો. હવે જુઓ મજાની વાત, એ લોકો બાપા પાસે વિનંતી કરવા આવ્યા હતા કે વરસાદ બંધ થઈ જાય, અને બાપાએ કોની પાસે મોકલ્યા? કેમ મા પાસે મોકલ્યા? કારણ કે તમે માતૃભક્ત છો, દેવી ભક્ત છો. એ લોકો બાપા પાસેથી નીકળીને પાછા ઊંઝામાં આવ્યા, જ્યાં મંદિરમાં પ્રવેશ કર્યો અને માતાજી પાસે જઈને પ્રાર્થના કરે છે. હજુ મંદિરમાંથી બહાર નીકળે છે ને ત્યાં વરસાદ બંધ થઈ ગયો. એક વખત હું છે ને જાણે જોઈને નામ નથી બોલતો, કારણ કે બધાના નામ બોલીએ ને તો મારે લખવા પણ બહુ પડે અને બધાના નામ જાણીને આપણે કામ શું છે? આપણે તો કામ કોની જોડે છે? બાપાના લીલા પ્રસંગો સાંભળવા સાથે. એક વખત એક ભક્ત આવ્યા. એ ભક્તે આઈને પૂછ્યું કે બાપા તો કહેતો નદીએ બેઠા છે. એટલે નદીએ ગયા. એણે જોયું કે બાપા ઢીચણ ડૂબે એટલા પાણીમાં ઊભા છે. એટલે થોડો ત્યાં આગળ જવા ગયો તો બાપા એને હાથના ઈશારાથી ના પાડી. તો એણે એક ડગલું મૂક્યું તો આટલા પાણીમાં આવી ગયો. બાપા એનાથી થોડા ઘણા આગળ ઊભા છે, એ ઢીચણ જેટલા પાણીમાં ઊભા છે. આખું અંગ ખુલ્લું છે અને પાણી બાપાના ઢીચણ સુધી છે. અને પેલો બાપાથી થોડો બહાર ઊભો છે, એને ગળા સુધી પાણી આવી ગયું. એટલે બાપા એને ઈશારો કર્યો કે બહાર જા. એટલે બહાર બેસી રહ્યો. થોડી વાર થઈ એટલે બાપા બહાર આવ્યા. બહાર આવીને એને શું કહે છે ખબર છે? આવી રીતે આવવું નહીં. 3 મથોડા પાણી હતું, એટલે 3 માણસો ડૂબી જાય એટલું ઊંડા પાણીમાં બાપા ઢીચણ જેટલા પાણીમાં ઊભા છે. આ બધી સિદ્ધાવસ્થાની ચમત્કૃતિ છે.
આ બધી સિદ્ધાવસ્થાની લીલાઓ છે. એક ભક્ત સિદ્ધપુરથી નાવડીમાં બેસીને દર્શન કરવા આવ્યા. એના પગે પાટો બાંધેલો, બહુ ઊંડો ઘા થયેલો. દર્શન કરીને બેઠા એટલે બાપાએ પૂછ્યું સ્વાભાવિક કે આ પાટો કેમ બાંધ્યો છે? તો કે બાપા આવું ઓપરેશન કરાયું હતું ને હવે પાણીમાં પલ્લે તો પાકી જાય અને ઓપરેશન ફેલ થાય ત્યાં સુધીની તકલીફ થાય, એટલે ડૉક્ટરે પાણીમાં પગ પલળવાની ના પાડી છે, એટલે પાટા ઉપર પાછી કોથળી ચડાવીને આવ્યો છું. બાપા કહે છે એવું થોડું હોય? સરસ્વતી મામાં પગ બોળવાથી પગ કોવાઈ જાય એવું બને? પાકી જાય એવું બને? જા હમણાં સ્નાન કર. બાપાના મુખમાંથી નીકળ્યું એટલે પેલો માણસ ગભરાતો સરસ્વતી તટ ઉપર આવ્યો, પાણીમાં પગ બોળ્યો, સ્નાન કરીને પાછો જ્યારે પાણીમાંથી બહાર નીકળ્યો તો એવો ચમત્કાર થયો કે એને રૂજ આવવી જોઈએ, જે રૂજ મહિને આવે એ સ્નાન કરવા માત્રથી આવી ગઈ. હું બહુ ઝડપથી નાના પણ બહુ મહત્વના પ્રસંગો છે. એક બેન જેમને લખતા વાંચતા આવડે તે સ્કૂલે કદી ગયા જ નથી. એ બેન એમના પતિ અને દીકરાઓ સાથે બાપાના દર્શને ગયા. એ બધા ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે અને બાપા જળમાં બેઠા બેઠા સાંભળે છે. વચ્ચે કંઈક ગાવામાં ભૂલ કરે તો બાપા ટોકે પણ છે. પાઠ લગભગ પૂરો થયો એટલે બાપાએ પેલા બેનને પૂછ્યું કે તું કેમ નથી બોલતી? તો બાપા હું તો લખી, મને તો વાંચતા જ નથી આવડતું. એટલે બાપા ઊભા થયા, કુટીરમાં ગયા અને શિવ મહિમના સ્તોત્રનું પુસ્તક લઈને આવ્યા અને એના ખોળામાં નાખ્યું, ખોળામાં આપ્યું કે લે, આ લોકો ગાય તારે ખાલી જોવાનું. બાપાએ સ્વહસ્તે શિવ મહિમનું પુસ્તક આપ્યું. ત્યાર પછી જે કદી સ્કૂલમાં ગયા જ નથી, જેને લખતા નથી આવડતું નહીં, વાંચતા નથી આવડતું, એ બેન આખું શિવ મહિમનું સ્તોત્ર નહીં, ગીતાના 700 શ્લોકો કંઠસ્થ બોલતા થઈ ગયા. આ પ્રસંગ મેં પુસ્તકમાં વાંચેલો, પણ આ બેન કોણ એ મને આજે સવારે ખબર પડી. આપણા બાબીપુરાવાળા કૌશિકભાઈના મમ્મી. એમણે મને સવારે અવરડેશ્વર મળ્યા ત્યારે એમણે મને કીધું કે મારા મધર પર બાપાની આવી કૃપા થઈ હતી. અનેક સંતોના ચરિત્રમાં આવા પ્રસંગો બનતા હોય છે. એક ભક્ત બાપા પાસે આવીને બેઠા, બ્રાહ્મણ હતા. એમણે કીધું કે બાપા મેં અમુક જપ કર્યા છે. એટલે બાપાએ કીધું કે તો માન લો કે એણે કદાચ કહ્યું હોય કે મેં 1 લાખ જપ કર્યા છે, તો બાપાએ કીધું કે ના, તારા જપની સંખ્યા તો ભગવાનના ચોપડે 50,000ની જ છે. એની સંખ્યા નથી લખી, પણ એણે એમ કીધું કે બાપા મેં 5 લાખ જપ કર્યા છે. તો બાપા એવું બોલ્યા કે ના, તારા જપની સંખ્યા ભગવાનના ચોપડે 2.5 લાખની જ છે. તો કે બાપા પણ મેં તો આટલા કર્યા છે, એવું કેમ? ત્યારે બાપા બોલ્યા એ બહુ મહત્વની વાત છે કે ભલા, બાપા એવું બોલ્યા ભલા, તું ડુંગળી લસણ ખાય છે ને એટલે તારું અડધું ભજન કટ થઈ ગયું છે. તો કે બાપા ડુંગળી લસણ ના ખાતો હોય તેનું? તો કે તે જે ભજન કરે ને એને એનું 50% કન્સેશન મળે છે. એટલે ડુંગળી લસણ ના ખાતો હોય એ જો 1 માળા કરે તો એની 2 માળા ભગવાન એના ચોપડે નોંધે છે. આવું બાપા બોલે. ડુંગળી લસણ ના ખાતો હોય એ 1 રત્નામ સંકીર્તનનો પાઠ કરે તો ભગવાન એના 2 પાઠ માની લે છે. પણ ડુંગળી લસણ ખાતો હોય એ 2 પારાયણ કરે ગુરુનામૃતના તો ભગવાન એનું 1 જ પારાયણ માનતો હોય છે. આજે દુઃખની વાત છે કે સનાતન વૈદિક હિન્દુ સભ્યતાને વરેલા આપણા પરિવારના કાર્યક્રમોમાં પણ ડુંગળી લસણનો પ્રયોગ થતો હોય છે. આવું થાય છે, જોવા મળે છે. કયા પુરાણમાં તે બહુ મારા સ્મરણમાં નથી, પણ એક પુરાણમાં તો ત્યાં સુધી વાત આવે છે, ધિક દેવદત્તમ અપિસિંચતી પલાંડુમ. દેવદત્ત નામના વ્યક્તિને ધિક્કાર છે. કેમ ધિક્કાર છે? તો કે કાંદાના ખેતરમાં પાણી રેડી રહ્યો છે. કાંદાના ખેતરમાંથી જો કોઈ બ્રાહ્મણ પસાર થઈને જાય તો એનું બ્રહ્મતેજ નષ્ટ થઈ જાય. પુરાણો શાસ્ત્રો કહે છે.
ખાવા પીવા બાબતમાં તો સીધી સાધી એક વાત છે કે જે વસ્તુ ભગવાનને ધરાવી શકાતી નથી એ વસ્તુ આપણે ખાઈ શકીએ, અને જે વસ્તુ ભગવાનને ધરાવાય છે એ બધું આપણાથી ખાઈ શકાય. બસ આટલી વસ્તુ સમજી લઈએ તો આપણું ભજન વધ્યા જ કરે. ડુંગળી પાસે ચુંબકનું ચુંબકત્વ પણ નષ્ટ થઈ જાય છે. ચુંબકને ડુંગળી પાસે મૂકી રાખો તો લાંબા સમયે ચુંબકનું ચુંબકત્વ નષ્ટ થઈ જાય છે. તો પછી ભજન નષ્ટ થઈ જાય એમાં મોટી વાત નથી. ડુંગળી લસણ ખાનાર વ્યક્તિઓ એકાગ્રતાથી ભજન કરી શકતા નથી. એટલે ઘરમાં જે ખાવા માંગતા હોય એની જોડે કકડાટ કરવાનો નહીં, પણ આપણે પોતે આપણો નિયમ સાચવવો જોઈએ. જો આપણે આટલો નિયમ પણ લઈશું કે ડુંગળી લસણનો ત્યાગ કરીશું તો આ 3 દિવસ દરમિયાન, અને ખાસ કરીને આજે દેવશંકર બાપાની પુણ્યતિથિના દિવસે આપણા તરફથી બાપાના ચરણમાં બહુ મોટી સેવા ગણાશે. બાપા બોલ્યા ડુંગળી લસણ ખાય નહીં એને ભગવાન ભજનનું 50% કન્સેશન આપે છે. કેટલું 50% ડબલ થઈ જાય. છતાં પણ આપણે તો નિયમ લઈને બેઠા છીએ કે તમે જે કહો તે, પણ અમે તો ખાવાના. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. આહારની શુદ્ધિથી જ સત્વગુણની વૃદ્ધિ થાય છે. આહારની શુદ્ધિ નથી ત્યાં આગળ ભજન થઈ શકતું. આપણે જે ફરિયાદો કરીએ છીએ ને કે ભજનમાં મન લાગતું નથી, ખાલી ચડે છે, ઝોકા આવી જાય છે, એનું કારણ છે આહાર શુદ્ધિ નથી. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. અને મહાપુરુષો એના અત્યંત આગ્રહી રહ્યા છે. હા, જેને ભજન કરવું જ નથી એ ભલે ગમે તે ખાય, પણ તમારે ભજન કરવું છે. તમારે સાધના કંઈક જપ ઉપાસના કરવી છે તો આજે જ નિયમ લેવો જોઈએ કે તમોગુણી આહારનો ત્યાગ કરીએ છીએ. ડુંગળી લસણ ખાતો હોય એ બ્રાહ્મણને જનોઈ પહેરી કે ના પહેરી બધું એક છે. કારણ કે બાપા કે જેની 50% ગાયત્રી તો એના તમોગુણી આહારના કારણે જ નષ્ટ થઈ જાય છે. ચંદુભાઈ ઠાકર નામના એક વ્યક્તિ બાપાના દર્શન કરવા બપોરે 2 વાગે ગયા. તો બાપા નદીમાં બેઠા છે અને અર્ઘ્ય પ્રદાન કરી રહ્યા છે. હવે જે ગાયત્રી ઉપાસના સંધ્યોપાસન કરે છે એમને ખબર છે કે અર્ઘ્ય આપવાનો સમય પ્રાતઃ સંધ્યા, મધ્યાહન સંધ્યા અને સાયં સંધ્યાનો હોય. બપોરે 2 વાગે અર્ઘ્ય પ્રદાન ના કરવાનો હોય. કોઈ ગુરુ આવે, મોટા સંત આવે, કોઈ મોટી વ્યક્તિ આવે તો આપણે એને અર્ઘ્ય આપી શકીએ. બાપા બપોરે 2 વાગે નદીની વચ્ચે બેસીને અર્ઘ્ય આપે છે. એટલે હમણાં પ્રશ્ન કર્યો કે બાપા આ ભર બપોરે તમે કોને અર્ઘ્ય આપો છો? તો બાપા કહે છે જુઓ, શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ મોટા સંત, કોઈ ગુરુ તુલ્ય અથવા તો કોઈ રાજા મહારાજા શરીર છોડે તો આપણે એને સન્માન રૂપે અર્ઘ્યદાન કરવું જોઈએ. આટલું બોલીને બાપા શાંત થઈ ગયા અને જપ કરવા લાગ્યા. પેલા ભાઈ પાછા એમના ગામ કે ઘેર જ્યાં રહેતા હશે ત્યાં ગયા. ત્યાં સાંજે સમાચાર આવ્યા કે બપોરે 2 વાગે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું નિધન થયું છે. એનો અર્થ શું થયો કે બાપા અર્ઘ્ય કોને આપતા હતા? વડાપ્રધાનને. ઈસવીસન 1956ના વર્ષમાં શિવકુમાર વર્મા નારેશ્વર ગુરુ મહારાજ બાપજીના દર્શન કરવા ગયા. ઈસવીસન 1956. એ પહેલા બાપજીના દેવશંકર બાપા પ્રત્યક્ષ મળ્યા નથી. આ શિવકુમાર વર્મા એ વખતે વડોદરાની કોલેજમાં ભણતા હતા. બાપજીનું નામ સાંભળીને નારેશ્વર દર્શન કરવા માટે ગયા. બાપજી બોરસલી નીચે બેઠા છે. જઈને દર્શન કર્યા, પ્રભાવિત થયા. એટલે બાપજીએ સ્વાભાવિક પ્રશ્ન કર્યો કે ક્યાંથી આવો છો? એટલે એમણે કીધું કે આમ તો બાપજી વડોદરાથી આવું છું, પણ મારું મૂળ વતન સિદ્ધપુર. એટલે બાપજીની આંખમાં થોડી ચમક આવી અને એની સામે જોઈને કીધું કે તમારે અહીં સુધી આવવાની જરૂર નથી. અવરડેશ્વરમાં દેવશંકર બાપા છે ને,
અમે એક જ છીએ. પરસ્પર મહાપુરુષોનો એકબીજા માટે કેવો આદર છે કે બાપા પાસે કોઈ આવે છે તો બાપા કહે છે તમે નારેશ્વર જાઓ, અને અહીંનો કોઈ ભક્ત બાપજી પાસે જાય છે તો બાપજી કહે છે અવડેશ્વર તપસ્વી દેવશંકર બાપા છે ને, હું ને એક જ છે, એમની પાસે જાઓ. અને જ્યારે આ શિવકુમારે સિદ્ધપુરમાં આવીને એમના પિતાજીને આ વાત કરી, અને એમના પિતાજીએ બાપા પાસે આવીને બાપાને વાત કરી કે મારો દીકરો નારેશ્વર ગયો હતો અને રંગવદૂત મહારાજે એવું કીધું કે અરડેશ્વરમાં દેવશંકર બાપા છે ને અમે એક જ છીએ. તો બાપા કહે છે કાલે એને તારી પાસે લઈ આવજે અહીંયા. કોને? તારા દીકરાને. બીજે દિવસે જ્યારે શિવકુમાર વર્મા બાપા પાસે લઈ ગયા, શિવકુમાર વર્માને એમના પિતાજી બાપા પાસે લઈ ગયા, અને ત્યારે બાપાએ એને આશીર્વાદ આપ્યા. બે હાથ ધર કે છે, બે હાથ ધર્યા. બાપા બે હાથ પોતાના મૂકીને કહે છે શુભાસ્તે પંથાન. એટલે આશીર્વાદ લેવા ક્યાં ગયા હતા? નારેશ્વર. તો બાપજીએ કીધું તું જા અરવડેશ્વર, અને જે આશીર્વાદ એમને ત્યાં જોઈતા હતા એ આશીર્વાદ બાપાએ અહીંયા આગળ આપ્યા શુભાસ્તે પંથાન. આમ 52 વર્ષ સુધી બાપા અરવડેશ્વરમાં બિરાજ્યા, અને 52 વર્ષ સુધી આવી અનેકાનેક લીલાઓ કરી, અનેકાનેક લોકોને માર્ગદર્શન આપ્યું, અનેક સાધકોને સાધનામાં પ્રોત્સાહિત કર્યા. અને અચાનક અવસ્થા થવાના કારણે એમનું થોડું શરીર વળી ગયું, થોડું શરીર ઝૂકી ગયું, છતાં પણ એમના નિત્ય નિયમમાં કોઈ આવવું પડશે નહીં તો આગળ જતાં વધારે તકલીફ થશે. અને બાપા ગાડીમાં બેસી ગયા. જેમણે વિશ્વ પ્રતિજ્ઞા કરી છે કે હવે સરસ્વતી તટ ઓળંગીશ નહીં, એ બાપા સરસ્વતી તટ ઓળંગે છે. શેના માટે? ઓપરેશન કરાવવા? ના. જ્યારે ઓપરેશન પૂરું થયું, ઓપરેશન પૂરું કરાવીને પાછા સરસ્વતી ઓળંગે છે, ત્યારે બાજુમાં બેઠેલાને બાપા કહે છે કે મેં સરસ્વતી ઓળંગી નથી એવું અભિમાન ન રહે માટે ભગવાને સરસ્વતી તટ પરિવર્તન કરાવ્યું. થોડાક દિવસો ગયા અને એક સિદ્ધ યોગી દર્શન કરવા માટે પધાર્યા. બાપાના દર્શન કરીને પાછા જતા એમણે બાપાના જે નજીક સેવકો હતા, મોદી કાકા વગેરે, એમને એમ કીધું કે થાય એટલી સેવા કરી લેજો. આ મહાપુરુષ 1 મહિનામાં શરીર છોડવાની તૈયારી કરી રહ્યા છે. કેટલા? 1 મહિનામાં. કારતકનો મહિનો હતો, ઠંડી વધતી ગઈ, તેમ તેમ બાપાનો પણ સમાધિ લેવાનો સંકલ્પ વધારે ને વધારે દ્રઢ થતો ગયો. માગસર વદ 10મીની તિથિએ બાપાએ આહાર કર્યો નહીં, દસમના દિવસે. આમ તો એકાદશીનો નિયમ એવો હોય છે કે દસમે એક વાર જમવાનું, એકાદશી નિર્જળા કરવાની ને દ્વાદશીએ પારણા કરવાના. એવું ના થાય તો જળ લો તો ચાલે, એવુંથી ના રહેવાય તો દૂધ લઈએ તો ચાલે, દહીં લઈએ તો ચાલે, ફળ લઈએ તો ચાલે. એવું પણ ના થાય તો ફળાહાર ના થાય તો ફરાળ ખાઈને કરો તો પણ એકાદશી કરવી. તો બોલતા નથી બહુ. કેટલા એકાદશી કરે નહીં? કેટલા એકાદશી કરતા નથી? પણ આજે તો કમ્પલસરી કરવી પડશે, ભલે ઢેબરાનો ડબ્બો લાયા હો. ખરેખર છે ને અશ્વિનભાઈ કઈ ગયા? ખરેખર ઢેબરાનો ડબ્બો ગઈકાલ રાતમાં મૂકી દીધો હતો. ગઈકાલે તમે છે. થોડીક વખત પછી જ્યારે બાપા બહાર નિત્ય નિયમ પ્રમાણે ન નીકળ્યા ત્યારે એમણે અંદર જઈને જોયું તો બાપા એમની સુખાસન મુદ્રામાં બેઠા છે, શરીર વળી ગયું છે. ધીરે ધીરે સ્પર્શ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે હવે આ શરીરમાં પ્રાણ રહ્યા નથી. અને પછી તો વાયુ વેગે વાત આખા સિદ્ધપુરમાં ફેલાઈ ગઈ. ઈસવીસન 1978માં માક્ષર વદ એકાદશીના દિવસે 25-30 હજાર ભક્તોની ઉપસ્થિતિમાં સરસ્વતીના પાવન તટ ઉપર બાપાના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. કારણ કે જનદ્રષ્ટિથી ત્યાગે સિદ્ધ શરીર તો એ સર્વાંતર વિશે રહે નિત્ય ધીર.
સમાધિ લીધાને 48 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે આજે પણ એ અરવડેશ્વરની પાવન ભૂમિમાં એમણે કરેલી ગાયત્રી ઉપાસનાનો અનુભવ આપણને થાય છે. આજે પણ ત્યાં જનાર અનેકાનેકને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. જે પ્રતાપ નારેશ્વર તપોભૂમિનો છે એવો જ પ્રભાવ અરવડેશ્વર તપોભૂમિનો છે. એટલે કદાચ નારેશ્વર ન આવી શકાય એવા ભક્તોએ પણ શાંતિની અનુભૂતિ કરવી હોય, ભજનની વૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો અહીંયા આગળ જવું જોઈએ. અને માટે જ આજે એમની પુણ્યતિથિના પાવન દિવસે આપણે બધા બાપજીના શબ્દોથી એમની પ્રાર્થના કરતા બંને એક સ્વરૂપ છે એમ માનીને આ સંત મિલનને આપણે સૌ ગુરુભાવ ધારણ કરીને એમનું ભજન કરતા રહીએ એવી પ્રાર્થના સાથે સદા ભજો ગુરુદેવ ગુરુ બિન નાહી કોઈ અપના સદા ભજો